રાજકોટ મિરર ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો 1 PM રિપોર્ટ। અમદાવાદમાં રીલ બનાવવાના ચક્કરમાં 3 યુવકો કેનાલમાં ડૂબ્યા। 2 યુવકોની લાશ મળી, એકની શોધખોળ યથાવત। મિત્ર પાસેથી કાર મેળવી રીલ બનાવવા ગયા હતા। 50,000 કિલોથી વધુ મગફળીમાં વિકરાળ આગ। થાનના ગોડાઉનમાં આગ લાગતા કરોડોનું નુકસાન। ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે। ધાંગધ્રા માલવણ હાઈવે પર ગંભીર અકસ્માત। પૂરપાટ ઝડપે જતી ઇકો કાર ટ્રકમાં ઘૂસી જતા 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા, 4 લોકો ઘાયલ। દીવમાં મધદરિયે શિપ અને બોટ વચ્ચે અકસ્માત। વણાકબારાથી 70 કિલોમીટર દૂર દરિયામાં દુર્ઘટના સર્જાઈ। 6 ખલાસીઓમાંથી 3ને બચાવાયા, 4ની શોધખોળ હજી યથાવત। હલવદમાં ચારણબાઈ પર વિવાદાસ્પદ નિવેદન। સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ। રણજીતગઢ પાસેના હરિકૃષ્ણ ધામના સ્વામીનો આ વિડીયો હોવાનું જાણવા મળ્યું છે। રાજ્યમાં મોસમે બદલ્યો મિજાજ। ઉનાળાની શરૂઆતમાં જ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો। ધાંગધ્રા હાઈવે ઉપર કેમિકલ ચોરીના મામલે તાલુકા પીઆઈને કરાયા સસ્પેન્ડ। રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવે સ્થાનિક પીઆઈની બેદરકારી બદલ ધાંગધ્રા તાલુકા પીઆઈને સસ્પેન્ડ કર્યા। લંડનમાં ખાલિસ્તાનીઓએ એસ જયશંકરની સામે ત્રિરંગો ફાડ્યો। કાર પર હુમલાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો। ભારત વિરોધી નારા પણ લગાવાયા। વધુ આવા સમાચાર જોવા માટે જોતા રહો રાજકોટ મિરર ન્યૂઝ।